અરે કરણભાઈ કેમ ચાંદલો લખવા બેસી ગયા છો? ભાભી ક્યાં છે? ભાઈ તું તારું કામ કર ને, નીકળ ને અહીંથી યાર, કરવા દે ને જે કરતો હોય. તમે હાઉસવાઈફ છો એટલે તમને ઘરના કામ કરવાના બહુ ગમે એમ ને? ના ના એવું નથી, આજુબાજુ વાળા ભેગા થઈને જે વાતો કરીએ ને એ બહુ ગમે. એટલે તમે લોકો ભેગા થઈને એવી શું વાતો કરો છો કે જે તમને બહુ ગમે છે? અમે ભેગા થઈને જે નાઈ હોય ને એની ખોદીએ, એ મજા અલગ છે. તમે જ્યાં બેસીને લોકોની ખોદો છો ત્યાં તમને તમારા સાસુ બેસવા જવા દે છે? એ તો મારી પહેલા ત્યાં પહોંચી જાય છે. તમે આખો દિવસ ઘરે કામ કરો તો તમને થાક નથી લાગતો? કોણે કીધું અમે આખો દિવસ કામ કરે છે? 1 કલાકમાં ઘરનું બધું કામ પૂરું કરીને સાંજ સુધી સુઈ જાય. તમે કેમ નોકરી નથી કરતા? નોકરી ના કરવાનું કારણ શું? કારણ કે અમે બંધનમાં રહેવા વાળા નથી, બંધનમાં રાખવા વાળા છીએ. તો તમે ઘરમાં ને ઘરમાં રહો છો તો શું જીવનમાં આ જ કરવાના છો? કોણે કીધું અમે ઘરમાં રહીએ છીએ? અમારી કિટી પાર્ટીનું ગ્રુપ અડધી દુનિયા ફરી આવ્યું. છેલ્લો સવાલ, તો પછી તમે તમારા ઘરવાળા ઉપર ધ્યાન ક્યારે આપો છો? એમની ઉપર તો 24 કલાક મારું ધ્યાન હોય છે. કેટલી ગરમી લાગે છે, હેડો ને આજથી ધાબે ઊંઘવાનું ચાલુ કરીએ. ધાબે મચ્છરા મને તોડી ખાય એટલે પાછો પવન પડી જાય તોય મજા નહીં આવતી. આ એસી 50,000 નું અગરબત્તી કરવા નહીં લાવ્યો, ચાલુ કરવા માટે લાવ્યો છું. આર્યા ભાભી ને તો ક્યાંનું ધાબે ઊંઘવાનું ચાલુ કરી દીધું. ગરમી જેવી પડે છે ને આ માણસ માનતો નહીં. એટલે હા, હું શું જોઈ રહી છું? હેડ ને ઉપર મને ગરમી લાગે છે ને અચર ઊંઘવા આવું થાય ને કે હું જઉં છું. બરાબર, તમને મારા ઘેર જમવામાં મજા આવી? અરે બહુ મજા આવી ગયો ભાઈ, જમવાનું સારું હતું, મેં તો પેટ ભરીને ખાધું. તમને મજા આવી પણ બીજા કોઈને મજા ના આવી? કેમ ના મજા આવી ભાઈ? જમવાનું સારું હતું. આ તો સારું હતું પણ કોઈના ભાગમાં આવે તો ને. અરે ભાગમાં ના આવ્યું એટલે મને તું કહેવા શું માંગે? જાણો બધાનું ખાઈ ગયો? આ તો તમે જ બધાનું ખાઈ ગયા. ભાઈ તાર મમ્મીએ જેટલું મારા આગળ લાઈન મૂક્યું એટલું મેં ખાધું. આ તો જેટલું લાઈન મૂકી તું એટલું જ બનાવ્યું તું. અરે રે રે, મને થોડી ખબર તમે ચકલી જેટલું ખાવશો ને ચકલી જેટલું બનાવો છો. કઈ ચકલી જેટલું નહીં બનાવતા અમે. ભાઈ ભીંડાનું તો શાક નહીં ચટણી બનાવી હોય ને એવું લાગતું હતું. આ તો ભીંડાનું શાક કિલો હતું. કિલો આના ના કહેવાય, આટલું ભીંડાનું શાક કિલો હોય? આ તો કિલો બનાવીએ ને ભીંડાનું શાક એટલે આટલું જ થઈ આ જાય. તો એટલા બધાને ખાવાનું હોય તો 5 કિલો બનાવવો પડે. અમને થોડી ખબર કે અમે હાથીના જમવા બોલાવીએ છીએ. હાથીને જમવા બોલાવીએ છીએ. બંધ થઈ જાવ, શ્રીખંડનું કિલોનું ડબ્બુ એ તમે પતાઈ ગયા છો. એ મારા ઉપર ના નાખે, મેં 4 વાર થોડો થોડો શ્રીખંડ લીધો આ છે. તો તમે જે 4 વાર થોડો થોડો શ્રીખંડ લીધો ને કિલોનું ડબ્બુ હતું, છેલ્લે ડબ્બુ મંગાઈને ખાઈ જવું હતું ને. આ તો ભાઈ ખાઈએ જવું. તાર મમ્મી મંડેલી કુમાર ખાઓ કુમાર ખાઓ, કુમારે ખાધું. મેં મારા મમ્મીને એમ કીધું તું કે ડીશમાં મૂકી ના આલ, તો કે ભલે ખાતા. એ ભૂખી રહીને અમને ભૂખ્યા આ રાખ્યા તો તમારી તમે આટલું આટલું ચકલી જેટલું બનાવો તો માણસ ખાય તો ખરો કે અરે નહીં? અમને છેલ્લે એવું કે અમારા ભાગમાં દાળ ભાત આવશે તો દાળ ભાત અમારા છેલ્લે ભાગમાં ના આયા. કશું ના આવે, આટલું બનાવો તો કઈ ના આવે. અને ફરી મને છે ને બોલાવવાનો બી નહીં જમવા. તારા મને એમ કહેવાનું મારા ઘેર ચાખવા જવાનું છે તો હું આવીને છે ને થોડું થોડું ચાખી લઈ. હવે તો હું એ મારા મમ્મીને કહે કે હાથથી ઘરે જમવા બોલાવું છું ને એટલે આટલું આટલું બનાવજે. અને મને હવે જમવા લઈ જાઓ, બહાર ભૂખ લાગી છે, મારું તો મગજ ગરમ થઈ હા ગયું. પણ તમે તો ઓછું ખાવશો ને, ફ્રીજમાં બ્રેડનો ટુકડો પડ્યો છે કાલનો, ખાઈને ઉઈ જા. અહીંયાથી જતા હો તો જાવ ને, નહીં તો તમારું ખાધેલું હમણાં હજમ થઈ જશે. બધું હજમ થઈ ગયું જે ચર્ચા કરીને તે એમાં. ચકલી ચકલી હાથી છો હાથી. પેલું ભેંસોનું ગમણમાં ખાવાનું નાખીએ ને તો આટલું નહીં ખાતી હોય જેટલું આ ખાય છે એટલું. અહીંયા શું કરો તમે? એટલે મને ભૂખ લાગી છે, હું આપણા ઘેર બેઠો છું, હું રાત જોઈને તારી ક્યારનો એ. આ આપણું ઘર દેખાય છે તમને? તો કોનું ઘર છે? આ રિયા ભાભી મનીષભાઈ નું ઘર છે. આ તો ક્યાં છે રિયાભાઈ ને મનીષ ભાભી? મનીષ ભાભીએ તમારે જેમ ભાંગ પી ગઈ છે તો 2 કલાકની ગીતો ગાઈ રહી છે. અને સોસાયટીના બધા પુરુષોને તો તમે તો ગાંડા કર્યા છે. એક રોવો છે, એક હસે છે, બહાર ગીતો ગાય છે, એક કૂદે છે. આખા સોસાયટીના બૈરાઓ તમે તો હેરાન કર્યા છે. એટલે ભાઈ અમે કઈ નહીં કર્યું યાર. અમે કઈ નહીં કર્યું? મેં ના પાડી હતી ને ધૂળેટીમાં બધા નાટકો નહીં કરવાના તમારે. આ તો ધૂળેટી હજી કાલે જ, હમણાં તો અમારી ચર્ચા થઈ, કાલે મસ્ત પ્રોગ્રામ કરીશું બધા. ધૂળેટી બપોરે પતી ગઈ અને તમે સાણથી લદ્યા તા એ તમને ખબર છે? ગંધ મારો છો હજી અને નહીં ના તો આ બધું બગાડ્યું છે હજી તમે. અલ્યા મને ભૂખ લાગી બકા, તું શું બોલું છું મને કઈ સમજણ પડતી નહીં. 2 કલાકથી આ માણસ ખાય છે અને કે મને ભૂખ લાગી છે. હવે માર ખાશો મારા હાથનો? મને કેમ રિયા ભાભીનો ફોટો દેખાય છે? કેમ કે આ રિયા ભાભીનું ઘર છે ને એમના બેડરૂમમાં તમે બેઠા છો તો તમારો ફોટો તો ના હોય ને અહીંયા. શું હસો છો? અને જો તો બીજાના ઘરે હીરો બનીને બેઠા સવાયા, ચશ્મા કાઢો એક મૂર્ખા જેવા લાગો તમે. તું ક્યારે આવી બકા? હું ક્યાંની આઈ? તમે મને ગાંડી કરશો, ખુદ તો છો જ ગાંડા. અને સોસાયટીના બધાને ગાંડા કર્યા તમે. અરે મેં શું કર્યું? તું કેમ બોલ બોલ કરું? તમે કઈ નહીં કર્યું, મારા બાપ ને તમે હુઈ જાઓ. હું હોઈ જાઉં છું. ચાલ અહીંયા નહીં, આપણા ઘેર. આ રિયા ભાભીનું ઘર છે. અલ્યા રિયા ભાભીનું ઘર, રિયા ભાભીનું ઘર આપણું ઘર છે. ચૂપચાપ આવું છે કે નહીં ઘરે? જો જો મને રિયા ભાભીનો ફોટો દેખાય છે, કેટલા હેન્ડસમ અને ક્યુટ લાગે છે. તમે ઘેર રડો, હું તમને બ્યુટીફુલ
અને ક્યુટુડા કરું. ચલો ચલો ઊભા થાવ. નહીં થવું ને હું ઘેર જશું ને બધાને બોલાવું છું. આ તમારા ભવાડા બધા આ પણ મને ખાવાનું તો હાલ ખાઈ લો મારું માથું. મને કોઈ સમજતું જ નહીં. આજ મને ખબર નહીં પડતી. દાંત બંધ કરો. થાક લાગ્યો છે મને હવે. એટલે એટલી વારમાં તને થાક કેમ લાગ્યો? એટલી વારમાં એટલે હવાના 6 વાગ્યાના લઈને નીકળ્યા છો તમે મને. હા તો હવાના 6 વાગે ફરવાનું કરતી હતી તો ફરવા લઈને નીકળ્યો છું. હવે હું તકલીફ છે ભાઈ? હવાના 6 વાગ્યાના લઈને નીકળ્યા છો, ના ચા પીવડાવી છે ના કોફી ના પાણી. હા તો હવારમાં બ્રેકફાસ્ટ હતું અંગ્રેજોનું, કેમ ના કર્યું? આ તો મને ભૂખ નથી એટલે મેં થોડું ફ્રૂટ ખાધું. એમાં શું ખાઈ ગયું? હા ફરવા જઈએ એટલે તો ફ્રૂટ ખાવાનું. તળબૂચ ટેટીન પપૈયું, તળબૂચ ટેટીન પપૈયું. ફ્રૂટ વગર તો ચાલે નહીં. જાઓ એક દિવસમાં બધું ના ફરાઈ જાય. 3-4 દિવસ જોઈએ. તમે તો એવી રીતે ફરાવો છો જાણે હવારથી નીકળ્યા છીએ. હા તો 3-4 દાડાનો ખર્ચો કોણ આલશે? મફત ફરાય છે? એ બધું હું ના જાણું, એ બધું તમે જાણો. મને તો થાક લાગ્યો છે. અત્યારે આવું જ નહીં, આગળ વાવ જોવાની છે. લે હેડ. પણ કેટલે છે એ તો કહો. અરે 5 કિલોમીટર બતાવો છે. હવે બહુ હેડવાનું એ નહીં. હું 5 મીટરે નથી ચાલતી. ચાલવું પડે શરીરના હારા માટે થોડું ઘણું. શરીરના હારા માટે ચાલવું પડે એટલે બહાર નીકળીએ ત્યારે જ. ઘેર તો સોફા ઉપર બેહીને ખાવ છો. રોટલી રસોડામાં લેવાની નહીં આવતા. નાટક નહીં કરો બહુ તમે. હું નહીં ચાલવાની હવે. તારે આવું જ નહીં આવું. હું નહીં આવવાની. અને બહાર નીકળો ને એટલે સફાઈ વાળવા મળશે. જ્ઞાની બાબા બની જશે આ. હા તો ભાઈ મને જે હોશિયારી ના મારો તમારી. હું નહીં આવવાની. જાઓ તમારે જવું હોય તો. લે. મને પહેલા ચા પીવડાવો. જાઓ. હું નહીં અરે ચા નહીં મળે આગળ ઊંધી. હવે હોટલે જઈને હાજે ચા મળશે. હું નહીં આવું. જાઓ તમે. હું તો જઉં છું. હા જાઓ. ચા લેતા આવજો મારા માટે. બરાબર છે? તમને મારા ઘેર જમવામાં મજા આવી? અરે બહુ મજા આવી ગયો ભાઈ. જમવાનું સારું હતું. મેં તો પેટ ભરીને ખાધું. તમને મજા આવી પણ બીજા કોઈને મજા ના આવી. કેમ ના મજા આવી ભાઈ? જમવાનું સારું હતું. આ તો સારું હતું પણ કોઈના ભાગમાં આવત તો ને. અરે ભાગમાં ના આવ્યું એટલે મને તું કેવા શું માંગે? જાણું બધાનું ખાઈ ગયો. આ તો તમે જ બધાનું ખાઈ ગયા. ભાઈ તાર મમ્મીએ જેટલું મારા આગળ લાઈન મૂક્યું એટલું મેં ખાધું. આ તો જેટલું લાઈન મૂકી તું એટલું જ બનાવ્યું તું. અરે રે રે મને થોડી ખબર. તમે ચકલી જેટલું ખાવશો ને ચકલી જેટલું બનાવો છો. કઈ ચકલી જેટલું નહીં બનાવતા અમે. ભાઈ ભીંડાનું તો શાક નહીં ચટણી બનાવી હોય ને એવું લાગતું હતું. આ તો ભીંડાનું શાક કિલો હતું. કિલો આના ના કહેવાય. આટલું ભીંડાનું શાક કિલો હોય? આ તો કિલો બનાવીએ ને ભીંડાનું શાક એટલે આટલું જ થઈ આ જાય. તો એટલા બધાને ખાવાનું હોય તો 5 કિલો બનાવવો પડે. અમને થોડી ખબર કે અમે હાથીના જમવા બોલાવીએ છીએ. હાથીને જમવા બોલાવીએ છીએ. બંધ થઈ જાઓ. શ્રીખંડનું કિલોનું ડબલું એ તમે પતાઈ ગયા છો. એ માર ઉપર ના નાખે. મેં 4 વાર થોડો શ્રીખંડ લીધો આ તો હતો. તમે જે 4 વાર થોડો શ્રીખંડ લીધો ને કિલોનું ડબલું હતું. છેલ્લે ડબલું મંગાવીને ખાઈ જવું હતું ને. આ તો ભાઈ ખાઈએ જવું. તાર મમ્મી મંડેલી કુમાર ખાઓ કુમારે ખાધું. મેં મારા મમ્મીને એમ કીધું તું કે ડીશમાં મૂકીને આલ તો કે ભલે ખાતા. એ ભૂખી રહીને અમને ભૂખ્યા રાખ્યા હા તો તમારી તમે લીધે. આટલું ચકલી જેટલું બનાવો તો માણસ ખાય તો ખરો કે અરે નહીં? અમને છેલ્લે એવું કે અમારા ભાગમાં દાળ ભાત આવશે તો દાળ ભાત અમારા છેલ્લે ભાગમાં ના આયા. કશું ના આવે. આટલું બનાવો તો કઈ ના આવે. અને ફરી મને છે ને બોલાવવાનો બી નહીં જમવા. તારા મને એમ કહેવાનું મારા ઘેર ચાખવા જવાનું છે તો હું આવીને છે ને થોડું ચાખી લે. હવે તો હું મારા મમ્મીને કહે કે હાથથી ઘરે જમવા બોલાવું છું ને એટલે આટલું બનાવજે. અને મને હવે જમવા લઈ જાઓ. બહાર ભૂખ લાગી છે. મારું તો મગજ ગરમ થઈ હા ગયું. પણ તમે તો ઓછું ખાવશો ને. ફ્રીજમાં બ્રેડનો ટુકડો પડ્યો છે કાલનો. ખાઈને ઉઈ જા. અહીંયાથી જતા હો તો જાવ ને. નહીં તો તમારું ખાધેલું હમણાં હજમ થઈ જશે. બધું હજમ થઈ ગયું. જે ચર્ચા કરીને તે એમાં ચકલી હાથી છો હાથી. પેલું ભેંસોનું ગમણમાં ખાવાનું નાખીએ ને તો આટલું નહીં ખાતી હોય જેટલું આ ખાય છે એટલું.